નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું ભરત પરમાર, આપની સાથે આપનો મિત્ર। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો આજરોજ શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે અને શ્રાવણ મહિનાના અંતિમ દિવસે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે જાણીતા કાવી સ્તંભેશ્વર મહાદેવ મંદિરે આજરોજ જ્યારે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે, ભક્તોનું કેડિયારું ભરાયું છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ જે મારુતિસિંહ અટોદરિયા છે એ પણ આજરોજ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે પધાર્યા છે। આપણે એમને પૂછીશું, મારુતિસિંહજી, આપ પ્રથમવાર આવ્યા છો કે અગાઉ પણ આવી ચૂક્યા છો? અસંખ્ય વાર આવી ગયો છું। આજે શનિવારી અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, 9 નદીના સંગમ એવા સ્તંભેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવ્યો છું। શ્રદ્ધાનું કેન્દ્ર એવું આ કાળી કોમ્બોડ પાસે આવેલું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે। અસંખ્ય લોકો આજના દિવસે એ દર્શન કરવા આવવાના છે। વિજયાનંદ સ્વામીજી અને ગણેશભાઈ ને એમની ટીમ દ્વારા જેટલા પણ અહીંયા આગળ દર્શનાર્થીઓ આવે છે એમની ભોજન પ્રસાદીની પણ અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ખૂબ પૌરાણિક સ્થળ પર આજે દર્શન કરીને હું મારી જાતને ધન્યતા અનુભવું છું। દર્શક મિત્રો, જિલ્લા પ્રમુખે વાત કરી, ઘણી વખત તેઓ આ મંદિરના દર્શન માટે આવી ચૂક્યા છે। મારુતિસિંહજી, હું તમને બીજો એક સવાલ પૂછીશ કે આપ દર વર્ષે દર્શન કરવા માટે અહીંયા આવો જ છો, દર વર્ષે કેવા પ્રકારનું આયોજન આ મંદિરમાં દ્વારા કરવામાં આવે છે? આયોજનમાં વાત કરીએ તો ખૂબ સુંદર આયોજન હોય છે। હું વર્ષોથી આવું છું। શ્રાવણ મહિનાનું અહીંયા મહાદેવજીના દર્શનનો ખૂબ અનેરો લાવો લેવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઘોડાપુરની જેમ આવતા હોય છે। આજના દિવસે 1.5 થી 2 લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવાના છે। ખૂબ સુંદર આયોજન છે। આયોજનમાં 300 સ્વયંસેવકો અહીંયા મહારાજશ્રીએ ગોઠવ્યા છે। જી મારુતિસિંહજી, કહેવાય છે કે હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અતિ પવિત્ર માસ ગણવામાં આવે છે અને આ શ્રાવણ મહિનાના અતિ પવિત્ર માસ દરમિયાન આપ શ્રીએ અત્યારે આજરોજ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા, કેવા પ્રકારની અનુભૂતિ આપને હાથ થઈ રહી છે? ખૂબ પોઝિટિવ અનુભૂતિ અનુભવીએ છીએ। એમ જ કોઈ પણ મંદિર આપણે જતા હોય તો આપણે પોઝિટિવ જ અનુભવતા હોય છે, પણ સ્તંભેશ્વર તમે આવ્યો તો અવલૌકિક અહીંયા દર્શન થતા હોય છે। ખૂબ આનંદ અને ભાવની લાગણી સાથે દર્શન કર્યા છે। ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દેશ પર કોઈ પણ પ્રકારની આપત્તિ ના આવે, સૌનું આરોગ્ય સુંદર રહે અને આ દેશ જે રીતે વિશ્વમાં નંબર 1 બનવા તરફ આગળ જઈ રહ્યો છે તેમાં પણ શક્તિ આપે। મારુતિસિંહજી, એક છેલ્લો સવાલ આપણે કરીશ કે પૌરાણિક શાસ્ત્રોમાં સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે અને આપણે સૌ પણ જાણીએ છીએ કે આ સ્તંભેશ્વર મહાદેવ શિવલિંગ જે છે એ દિવસમાં 2 વાર અદ્રશ્ય થાય છે। આ બાબતે આપ શું કહેશો? 9 નદીનો સંગમ છે, 2 વાર દરિયાદેવ અને નદી મહાદેવજીના જળાભિષેક કરવા માટે સ્વયં આવે છે। તમે અહીંયા જોશો તો હમણાં 3-4 વાગ્યાની આસપાસ ભરતી શરૂ થશે। ભરતી પૂરી થાય અને 20 મિનિટોમાં અહીંના સ્વયંસેવકો ખૂબ સુંદર રીતે અને સાફ સફાઈ કરીને મંદિરની આસ્થા કાયમ રાખતા હોય છે। 2 વાર કોઈ જગ્યાએ નદી અને દરિયાદેવ જળાભિષેક કરવા આવતા હોય તેવું આ પ્રથમ મંદિર છે। ખૂબ ખૂબ આભાર। દર્શક મિત્રો, આ હતા જિલ્લા પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા। વધુ વિગત માટે જોતા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી। કેમેરા પર્સન દિનેશ સાથે રિપોર્ટર ભરત પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, કંબોઈ।